રાજકોટની અંદર ક્ષત્રિય સમાજના બહેનો થોડી જ વારમાં જે પરેશ ધાનાણી છે તેમને રાખડી બાંધવાના છે અને જે બહેનો અહીંયા આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું। રૂપાલાને લઈને બહેનોની અંદર જબરજસ્ત વિરોધ છે। હવે રાહુલ ગાંધીએ પણ સમાજ વિશે ટિપ્પણી કરી છે, ક્ષત્રિય સમાજના જે રજવાડાઓ વિશે ટિપ્પણી કરી છે। બેન, આપ કઈ રીતે જુઓ છો રાહુલ ગાંધીની ટિપ્પણી? જો સાહેબ, એમને એવી પણ ટિપ્પણી નથી કરી। એને ટિપ્પણી તમે કહો છો કે એને ટિપ્પણી કરી છે તો એને રાજા રજવાડાને કીધું તો એ સમગ્ર સમાજ જાણે છે કે રાજાઓએ હંમેશા રજવાડા આપ્યા છે। 1800 પાદર આપી દીધા છે, 562 રજવાડા આપી દીધા છે, પણ ક્યાંય ઇતિહાસના પન્ના ઉપર એવું છે કે આ રાજાએ આનું રજવાડું, આનો રાજપાટ છીનવી લીધું, આની જમીન જાગીર છીનવી લીધી, આવું ક્યાંય ઇતિહાસના પન્નામાં છે? તો આવી ટિપ્પણી એકબીજા અમારા સમાજને ઉશ્કેરવા માટે કોઈ બી કંઈ પણ બોલશે। અત્યારે અમારી લડત રૂપાલા સાથે છે, રહેશે અને હર હંમેશ અમારે અમારી અસ્મિતાની લડત લડી રહ્યા છીએ। અમે અમારી ન્યાય માટે લડવી છીએ અને હંમેશા લડતા રહેશું। તમે બેન કઈ રીતે? મારું કહેવાનું પણ ઈ જ છે કે આપણે રૂપાલા સાહેબ વિશે અત્યારે અમારા રાહુલ ગાંધી વિશે કઈ છે જ નહીં। આ બધું સમાજને ઉશ્કેરવા માટે જ કરે છે, ભાજપનું જ છે બધું કાવતરું, બાકી રાહુલ ગાંધી વિશે કઈ છે જ નહીં। અમે એને આ ભાજપની સરકાર આવું બધું કરે છે એનું કહેવાનું અમારું ઈ જ થાય, બાકી એને બેન, તમે કોંગ્રેસના આગેવાન છો, તમે કઈ રીતે જુઓ છો રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ પણ ટિપ્પણી કરી? હું કોંગ્રેસની તો છું, પણ પહેલા તો હું ક્ષત્રિયની દીકરી છું અને રાહુલ ગાંધીએ જે વાત કરી છે એ લોકોને ભરમાવા માટેનું જે ઊંધા વિચારથી જે લઈને બેઠા છે, ખરેખર જે અત્યારે મુદ્દો છે એ બેન દીકરી ઉપરનો છે। જ્યારે ક્ષત્રિયો અને જ્યારે રાજાઓ હતા, જે 18 વર્ષની દીકરી આજે વટથી નીકળતી અને વટથી જ્યારે એ દીકરીને ઘર સુધી પહોંચાડી આવે, એ બારવટિયા પણ એવા હતા, તમે સાંભળેલું છે કે જોગીદાસ ખુમાન જેવા, કે જો આવા બારવટા કરેલા હોય અને એ દીકરીઓની રક્ષા, તો આજે એક મોદી સાહેબને અત્યારે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે આ ટિપ્પણી કરી હતી એના માટે તો અત્યારે મોદી સાહેબ આજે પોતે અત્યારે જે દેશ ચલાવે છે તો એમને પણ એ જોવું જોઈએ કે ક્ષત્રિયની દીકરીઓ જ્યારે જો ઘરની બહાર ન નીકળતી, એ બધી એમની મર્યાદા છે, પગની પેની ન દેખાય એ પણ ક્ષત્રિયની દીકરીની મર્યાદા છે। તો આજે જો ઘરની બહાર રોડ ઉપર આવ્યા તો મોદી સાહેબને સંભળાતું નથી, દેખાતું નથી, તો પછી ભાજપને જાકારો જ હોય ને। અહીંયા પહોંચ્યા છે પણ આગેવાન છે। બેન, આપ કઈ રીતે જુઓ છો જે રીતે આખી ચૂંટણી આ વખતે જાણે ક્ષત્રિય સમાજ ઉપર લડાતી હોય અને રાજા રજવાડા ઉપર લડાતી હોય એવું લાગે છે? પણ એનું કારણ રૂપાલાભાઈ છે। એમણે જો આવો વાણી વિલાસ ન કર્યો હોત તો બધું બરોબર જ ચાલતું હતું। કોઈ એમના મોઢામાં તો શબ્દો દેવા ગયા નથી કે રૂપાલાભાઈ તમે આવી રીતના બોલજો। ના કોંગ્રેસમાંથી કોઈ ગયું છે કે ના સમાજમાંથી કોઈ ગયું છે। જે થયું છે રૂપાલાભાઈએ કર્યું છે, છતાં પણ એમને કીધું કે આપ ટિકિટ છોડી દો, જગ્યા છોડી દો, પણ ના છોડી અને એમને ભાજપે છાવૈરા, તો સ્વાભાવિક છે હવે એમણે ક્ષત્રિયોનું અપમાન કર્યું છે, ક્ષત્રિયોનું અપમાન કર્યું છે। હમણાં જે અમારા બેને કીધું કે ભાઈ આજ ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ કોઈ દિવસ તમને રોડ ઉપર જોવા ન મળે, એના આ ભાજપ સરકારના પ્રતાપે ખાલી ફક્ત ને ફક્ત એક રૂપાલાને છાવરવા માટે ક્ષત્રિય સમાજની આટલી માતાઓ બહેનો રોડ ઉપર આવવું પડે છે, તો એ શરમજનક કહેવાય। અને ચોક્કસપણે હવે તમે એમ કહી શકો કે ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં જ છે, ખુલ્લેઆમ વિરુદ્ધમાં છે। ભાજપના જે આગેવાનો છે એમને ટ્વીટ પણ કર્યું છે રાહુલ ગાંધીની ગઈકાલની ટિપ્પણીને લઈને, પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે, ગૃહમંત્રીએ પ્રતિક્રિયા આપી છે, તો આ બાબતને કોંગ્રેસ કઈ રીતે? રાહુલ ગાંધીનો બહુ જૂનો વિડીયો છે અને આપને પણ ખબર છે ભાજપે રાહુલ ગાંધીના ઘણા વિડીયો એડિટ કરીને પણ બહુ ચલાવેલા છે। આલુ વાળું છે, સોનું આપીશ, એટલે આવા ઘણા બધા વિડીયો છે જે મોપ કરેલા છે, એટલે અમે આને નથી જોતા। અને હવે ક્ષત્રિય સમાજ પણ ખોટી આવી ભ્રમિત વાતોમાં નહીં આવે, કારણ કે ભાજપ સરકારની નસે નસને ક્ષત્રિય સમાજ ઓળખે છે। એટલે હું આપના માધ્યમથી પણ કહેવા માંગીશ કે અત્યારે સમાજને તોડવા માટેની વાત છે, લોકોને દિશાવિહીન કરવા માટેની વાત છે, એના તરફ ના જવું, કારણ કે સામ દામ દંડ ભેદની નીતિ ભાજપ સરકાર અપનાવતી હોય છે, એમાંનું આ એક પગલું છે। એટલે કોઈ પણ આવી અફવાઓમાં ન જવું। અને ખાસ જો યુદ્ધ થતા હોય એ સમય અલગ જ હતો કે ભાઈ રાજા રજવાડા તો અંદર યુદ્ધ કરતા હોય, એ અલગ જ સમય હતો, એની તમે વિચારી ના શકો ને એની કલ્પના પણ તમારી ગજાની બહાર છે। એટલે આવી ખોટી ટિપ્પણીઓ ના કરવી, એમનો સમય હતો, એમણે ઇતિહાસો રચ્યા છે, તમે ઇતિહાસો રચ્યા નથી, એટલે આવી ભ્રમિત વાતોમાં ના જાવ।